નસીબદાર પુરુષોના 9 લક્ષણો. સામુદ્રિક શાસ્ત્રમાં પુરુષોના શરીરની બાંધણી અને શરીરમાં હાજર અનેક નિશાનોના આધારે પુરુષના જીવનનું નસીબ અને તેના અનુકૂળ બનતા સંયોગ વિશે જણાવ્યું છે. આજના આ વિડિયો દ્વારા આપણે તમને એ પુરુષોના શરીરના એવા ભાગો અને નિશાનો વિશે જણાવવાના છીએ જે તમારા ધન વૃદ્ધ માણસે કહેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો. નંબર 1. સાંજે ઘરમાં ક્યારે અંધારું ન થવા દો. ફક્ત એક મીણબત્તી પ્રગટાવો. નંબર 2. વ્યક્તિઓ જેમના માતાપિતા જીવંત પછી તેઓને ક્યારે ખબર ન હોવી જોઈએ દિશાનો સામનો કરવો ન ખાવું જોઈએ ઘરમાં વાસણો વગાડો. નંબર 3. સાંજે ગમે ત્યારે ખાતા નથી. નંબર 4. સવારે ઉગતા સૂર્ય સાથે પહેલા ઉઠો. નંબર 5. કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનની પૂજા કરો. નંબર 6. આજનું કામ આજે જ કરો. તેને આવતીકાલ માટે ન છોડો, નહીં તો તે તમારી આદત બની શકે છે. નંબર 7. શક્ય તેટલું તમારું આટલું કામ જાતે કરો. નંબર 8. કામ વગર વારંવાર કોઈ સંબંધીના સ્થળે ન જા, નહીં તો ત્યાં તમારું મહત્વ ઘટી જશે. નંબર 9. જો તમે પાડોશી પાસેથી કંઈક લો છો તો તેને પૂછ્યા વિના પરત કરો, નહીં તો તમે આગલી વખતે બહાનું કાઢશો. નંબર 10. જો કોઈ કાર્યક્રમ માટે તમે કોઈની જગ્યાએથી વાસણો લાવો, જો ત્યાં હોય તો પરત ફરતી વખતે ખાલી વાસણો ન આપો. તેમાં કંઈક ફંક્શનમાંથી બચેલી મીઠાઈઓ અથવા અન્ય મને ખાવા માટે કંઈક આપો. નંબર 12. તૂટેલી વસ્તુઓને ક્યારેય દબાણ કરી શકતા નથી. જો તે ઉમેરવામાં આવે તો પણ તેમાં કોઈ ગઠ્ઠો નથી અથવા સિલસિલો ગમે તે રીતે આવે છે. આવા જ સંબંધો બને છે. રિલેશનશિપમાં પણ જો કોઈની સાથે અણબનાવ થાય છે તો તે જલ્દીથી પાછા મળતા નથી. જોડાય તો પણ દોર આવે છે. નંબર 13. તૂટેલા અરીસામાંથી તમારો ચહેરો ન જુઓ અને તૂટેલા વાસણમાં ખોરાક ન ખાવો. નંબર 14. ઠોકર ખાધા પછી જ ડહાપણ આવે છે. નંબર 15. સુખમાં બહુ હસવું ન જોઈએ અને દુઃખમાં વધારે ન રડવું જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી તેમની કૃપા આપણા સહુ ઉપર પર બની રહે. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.